સુરતમાં પ્રથમ વખત આહિર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં શૈક્ષણિક તેમજ સમાજ ઉપયોગી ચિક્કાર શિબિર સેમિનાર યોજાયો હતો. સુરત ખાતે આહિર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની વાસ્તવિક સમસ્યાઓ અને શિક્ષણનું કેન્દ્રીકરણ કરી સમાજને એક વિચારધારા સાથે ચોક્કસ દિશા આપવી તેવો રહ્યો હતો. આ સામાજિક ઉત્થાનના કાર્યક્રમમાં 5000મી વધુ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સુરત આહિર સમાજની 25 જેટલી સંસ્થાના મુખ્ય હોદ્દેદારો, સંસ્થામાં દાતાશ્રીઓ અને સહયોગી સમાજપ્રેમી લોકોએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમમાં પૂર્ણ સમયની હાજરી આપી હતી અને અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. આ તકે મથુરભાઈ બલદાણિયાએ વક્તા તરીકે સમાજમાં ઉદ્ભવતી નાના મોટી સમસ્યાઓ અને તેના સમાધાન માટે આબેહૂબ વાતો રજૂ કરી હતી. સાથે સમાજના દરેક વ્યક્તિની સમાજ માટે ફરજો અને સમાજની સંસ્થાઓ જ સામાન્ય લોકો માટે સમાજ છે અને સમાજની સંસ્થાઓને એકબીજાની ચેનલ બનીને સમાજના લોકોને વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ સમસ્યાના સમાધાન માટે છેવાડાના માનવીની ઊંઘ બનવું જોઈએ તેવી જાગૃતતા વધુ કેળવવા આહ્વાન કર્યું હતું. સાથે મુખ્ય વક્તા અશોક ગુર્જર દ્વારા સમાજની શૈક્ષણિક પરિસ્થિતિ અને સમાજને શૈક્ષણિક રીતે વધુ મજબૂત કરવા માટે ખૂબ આગળ વધવા અવનવી વાતો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું અને સમાજની સંસ્થાઓને મજબૂત કરવા કમાયેલી મૂડીમાંથી અમુક અંશે દાન આપવાની લાગણી સમાજના હર એક વ્યક્તિએ આપવી જોઈએ. સમાજની શૈક્ષણિક સંસ્થાઓ સમાજ માટે દીવાદાંડી છે તેવી અદ્ભુત વાતો કરી હતી. મથુરભાઈ બલદાણિયા, મોટિવેશનલ સ્પીકર. રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ, સુરત. જય દ્વારકાધીશ. મથુરભાઈ બલદાણિયા, સુરત આહિર સમાજ મંત્રી. આજે આહિર સમાજ શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી તરીકેની ભૂમિકામાં છે. આજે આહિર સમાજ શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સમાજનો આ સામાજિક અને શૈક્ષણિક બાબતોની ચર્ચા માટેનો પહેલો કાર્યક્રમ સુરતની અંદર લગભગ 5000 લોકોની ભાઈઓ બહેનોની હાજરી છે અને 5000 લોકો સતત 3 કલાકથી સમાજના કાર્યક્રમને માણી રહ્યા છે. 10 થી 12 કરોડના ખર્ચે આહિર શૈક્ષણિક ભવન સુરતમાં બનવા જઈ રહ્યું છે. બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને આવનારા ટૂંકા સમયમાં સમાજના દીકરા દીકરીઓ GPSC UPSC ની પરીક્ષાની તૈયારી કરે, વાંચનાલય ઊભું થાય, કોન્ફરન્સ હોલ ઊભો થાય અને આરોગ્યની સેવાઓ કેટલીક OPD જેવી ઊભી થાય એવી વ્યવસ્થા ભવનની અંદર થશે. સમાજના નાના મોટા પ્રશ્નો, સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે એડવોકેટ સેલ, ડૉક્ટર સેલ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર ડિપાર્ટમેન્ટ, પોલીસ વિભાગ વગેરેની ટીમો બનાવી અને સમાજને માર્ગદર્શન મળી રહે, સમાજને સહારો મળી રહે એની મુહિમ પણ આ સંસ્થાના માધ્યમથી આગામી સમયમાં આજે સમાજના 5000 કરતાં લોકો વધુ સમાજના દાતાઓ, ભવનના દાતાઓ અને અનેક આગેવાનો, નામી અનામી સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં નાગજીભાઈ મકવાણા પ્રમુખ, ભગવાનભાઈ, રાઘવભાઈ કલસરિયા, અરવિંદભાઈ, અશોકભાઈ હળિયા, ઘનશ્યામભાઈ હળિયા, RR જિંજાળા, જોધાભાઈ નકુમ, અમારી આખી કમિટી તનતોડ મહેનત કરી અને આ સંસ્થાને સાકારિત કરવા જઈ રહી છે.